ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. જો આજે સવારમાં જ અમે રેડી થઈ ગયા છે. રેડી એટલે કે નાહી ધોઈને રેડી થઈ ગયા, ચા પાણી નાસ્તો કરીને. તો બસ જો આજે રસોઈ મારે જાતે કરવાની હતી આજે. તો બસ જો સવારમાં મેં અહીંયા છોલે ચણા બનાવી દીધા છે. કાકાને ટિફિન લઈને જવાનું હતું એટલે આમ તો સોનિતને વર્ક ફ્રોમ હોમ હતું આજે એટલે ઓફિસનું કામ નહોતું એમને, અને એટલે અહીંયા મેં છોલે ચણા બનાવું. બસ જો અહીંયા મારા છોલે ચણા બની ગયા છે અને અહીંયા લોટ બાંધું છું. લોટ બંધાઈ જાય પરાઠાના પછી અમારે જવું છે માર્કેટમાં થોડું શોપિંગ માટે. તો બસ એની માટે મેં કીધું પહેલાં લોટ બાંધીને પછી જઈએ, એટલે આવીને પછી ગરમ ખાલી પરાઠા કરવાના એકલા જ રહે. અહીંયા ક્રીત રેડી થઈને બેસી ગયો છે. હાય ક્રીત, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તને ખબર છે તોય તું જાણી અજાણી બનીને પૂછું છું. એને ખબર છે કે આજે શોપિંગ કરવા જવાનું છે, તોય જાણી અજાણે બનીને પૂછશે કે મને કેમ રેડી કરી દીધો છે એમ. તો બસ ચલો હું ફટાફટ સુનિતનો ફોન આવે એ પહેલાં અહીંયા લોટ બાંધીને રેડી કરી દઉં, પછી આવીને ખાલી પરાઠા એકલા કરીશું. બાકી બધું થઈ ગયું છે કામ આજે, તો ફટાફટ લોટ બાંધી દઉં પહેલાં, પછી તૈયાર થવાનું બી બાકી છે જી. દેખો ફ્રેન્ડ્સ, મેં ફટાફટ કપડાં ચેન્જ કરી લીધા. ટાઈમ થઈ ગયો. સુનિતનો ઉપરા છાપરી એટલા બધા ફોન ચાલુ થઈ ગયા હતા, કેટલી વાર એમ કરીને આવી ગયા સુનિત પૂછવા માટે, એ જોવા માટે આવ્યા કે શું કરે છે એમ. ચલો દેખો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ અમે. શું બેટા? બોલ. પર્પલ કલર બી છે. શોર્ટ્સ નહીં તો ફૂલ નથી કલર. મેં અહીંયાથી લીધું તો મમ્મી એને ખબર નહીં ક્યાંથી સાઈઝ છે મને આ છે ને બહુ. આમાંથી કોઈ હા પકડ પછી હા બતાવ. પપ્પા મેચ તે પપ્પા અને એના ઉપર જે બતાડે છે ને એ જ. આ બહુ ક્યુટ છે. પપ્પા આ તો લેવા છે મારે. દેખો ફ્રેન્ડ્સ, આટલો ઢગલો કપડાં મેં ટ્રાય કરી દીધા છે અને મને બધા જ બહુ ગમ્યા છે. તો હવે બહાર જઈને જોઉં છું તમારથી હું શું લઉં છું. એ મને બહુ ગમે, બધા જ મસ્ત ફિટિંગ છે.
બસ જો ફ્રેન્ડ્સ, અહીંયા આજે અમારી શોપિંગ થઈ ગઈ છે. સમર કલેક્શન બહુ જ સરસ આવ્યું છે, એટલે મેં આજે ધૂમ મચાવી દીધી છે બધી. આજે આ બધાની શોપિંગ કરી દીધી. બહુ જ ઘણા ટાઈમથી આવવું હતું, તો આજે સ્પેશિયલ ચલો સવારમાં જ નીકળી ગયા. અને શોપિંગ બી બહુ સરસ છે. અને ઝુડિયોમાં આવ્યા હતા તો બહુ સરસ કલેક્શન છે. અત્યારે સમર માટે જેને બી ઈચ્છા હોય જઈ શકે છે. અને ભાવ બી એકદમ રિઝનેબલ ને એવું છે, એટલે બહુ સારી વસ્તુ છે. તો ચલો ભાઈ, અમારી શોપિંગ થઈ ગઈ, હવે જઈએ ઘરે. લાવો, અરે બાપરે, કેટલી ગરમ ગરમ થઈ ગઈ છે સીટ. અંદર હતા ત્યાં સુધી બિલકુલ ખબર નથી પડતી કે આટલી બધી ગરમી છે બહાર. એમ સખત એટલે સખત ગરમી છે. એકદમ ગરમ ગરમ થઈ ગઈ છે ગાડીની અંદરથી સીટ સુધી, હે ને? નહીં હવે ફીલ થાય કે ના સમર ચાલુ થઈ ગયું એમ. સમર કલેક્શન બહુ સરસ છે, જેની ઈચ્છા હોય જઈ શકે છે ઝુડિયોમાં. બજેટ તમારું હશે ને એ થોડું ખોરવાઈ જશે બજેટ, એવું કલેક્શન છે. લાઈક સુનિત, આજે તો સુનિતનું મન લલચાઈ ગયું હતું. એટલે સુનિત જોવે બાકી ચલન દર વખતે લઈ લે, પણ આજે તો સુનિત આ લઈ લો પેલું લઈ લો એમ જ મંડ્યા હતા. હે ને? સારું હતું. ચીના ક્રિપ માટે બી બહુ મસ્ત મસ્ત કિડ્સ કલેક્શન બી બહુ સરસ છે. ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ. અહીંયા અમારી આ શોપિંગ બધી ખોલીને ચેક થઈ ગઈ છે અત્યારે. હવે જો મને આ સૌથી વધારે આ ગમે. બાકી હા, એવા જઈશું. તારી સાઈઝ નથી ને એટલે. હા, સાંજે. બસ તો જો અહીંયા અમારી શોપિંગ થઈ ગઈ છે. હવે ફટાફટ કપડાં ચેન્જ કરી પહેલાં પરાઠા બનાવીને જમી લઈએ. મજા આવી ગઈ હો શોપિંગ કરવાની આજે, કેમ કે આનો અત્યારે હું એ બધું બતાવી નહીં દઉં, પહેરીશ ત્યારે બતાવીશ. ઉપરથી મેં થોડું ઘણું ત્યાં બતાવ્યું હતું. જે હાથમાં જે પકડ્યું હતું ને એમાંથી જ લીધેલું છે બધું. ફ્રેન્ડ્સ, આટલું લીધું હતું આ સુનિતને પહેરવા, અમે પહેરવા આ બીચ પર, કે એકદમ લાઇટ વેટ છે, બહુ સરસ છે, મને બહુ જ ગમ્યા. જો બતાવું. હેલો. વન પીસ બહુ સરસ છે. દેખો ગાઈસ, અત્યારે બપોરના 3 વાગી ગયા છીએ અને આજે મારે બહુ જ લેટ થઈ ગયું, બહાર ગયા હતા તો. અને ભાખરીની સાઈઝ ડબલ થઈ ગઈ છે અત્યારે, જલ્દી થઈ જાય ને એટલે. આજે છોડી રેડી છે. પરોઠામાંથી ભાખરી પર આવી ગયા.